પાટણના સરસ્વતી તાલુકાની વામૈયા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસમાં મોટું ગાબડું. એનએસયુઆઈ મહામંત્રી સહિત 20થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. અહેવાલ ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જિલ્લા પંચાયતની વામૈયા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દક્ષાબેન અશોકભાઈ પરમારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસમાં મોટો ભડકો જોવા મળ્યો હતો. એનએસયુઆઈના શહેર મહામંત્રી જીગર દેસાઈ સહિત કોંગ્રેસના 20થી વધુ સક્રિય કાર્યકરો અને આગેવાનોએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે બલોચ, દેસાઈ, રાજપૂત અને ઠાકોર સમાજના 20થી વધુ વિવિધ આગેવાનો ભાજપની વિચારધારાથી પ્રેરાઈને ભાજપ પક્ષમાં જોડાયા હતા. સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત અને પ્રભારી સત્યમ કુલાબકરના હસ્તે તમામ નવા જોડાયેલા સભ્યોને કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. વામૈયા જિલ્લા પંચાયત સીટના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જ કોંગ્રેસના ગઢમાં પડેલા આ ગાબડાને કારણે ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની છે. સ્થાનિક રાજકીય વિશ્લેષકોના મતે આ પક્ષાંતરથી આગામી ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે, જ્યારે ભાજપના ઉમેદવાર દક્ષાબેન પરમારનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી, સ્થાનિક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા પંચાયત વામૈયા સીટના ઉમેદવાર દક્ષાબેન અશોકભાઈ પરમારે વિજયનો વિશ્વાસ તથા નીચે બેઠેલ વડીલો ભાઈઓ બહેનોને મારી વિનંતી. અને હું અહીંયા પાટણ જિલ્લાના વામૈયા સીટ ઉપર હું મારું ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી ફોર્મ ભરેલું છે અને હું બધાને વિનંતી કરું છું કે આ હું અહીંયા જીતી અને તમારો સાથ સરકાર જીતીશ. મારું આમાં કશું થવાનું નહીં. તમારો સરકાર જોઈએ મારે. અને હું આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સારો વિકાસ કર્યો છે. એ વિકાસ હું આગળ વધારીશ. બધાનો જે રોડ રસ્તા મકાનોના કામ હું સાંભળીશ અને હું કરીશ અને બધાનો વિશ્વાસ જીતીને હું બતાવીશ. બરાબર. અને તમારે મને જ ખાલી જંગી જીતાડો મને અને બસ તમારો આશીર્વાદ જોઈએ. બસ. ભારત માતા કી જય. ફરો અમારા ખંડે છે, અમારી જવાબદારી છે. એ પ્રકારની આપણે બધા સાથે મળીને વ્યવસ્થા કરીએ એવી અપેક્ષા આપ સૌ પાસે રાખું છું. માત્ર છેલ્લી વાત એટલી જ કરું છું કે જો તાકાતથી તમે બે હાથ ઊંચા કરીને એમ કહેવાના હોય કે સાહેબ આ જવાબદારી અમારી છે, અમે ઉપાડીશું, અને અમારા પ્રભારીશ્રીએ વચન આપ્યું છે એ વડોદરાથી આવે છે. તમે કલ્પના કરો છેલ્લા 2 મહિનાથી કામ કરી રહ્યા છે. એમને જયારે અપેક્ષા રાખી છે કે હું વિજય સરઘસનું તમને આમંત્રણ આપું છું. મારે એમને કહેવું છે કે મારા કાર્યકર મિત્રો બે હાથ ઊંચા કરીને તમને કહેશે કે સાહેબ આપણે પણ હવે વિજય સરઘસમાં જ મળવાના છીએ. એ અપેક્ષા જયારે હોય ત્યારે આપ સૌ માત્ર બોલાવું છે ભારત માતા. બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. જય જય શ્રી રામ. જય શ્રી રામ. એક મિનિટ પેલા ઉભા રહેજો. ઓકે થેન્ક યુ. ભારત માતા કી જય. વંદે માતરમ. બદાજી વરવાજી આ સૌ મિત્રો ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈને આપણા પરિવારમાં જોડાય છે. સૌનું સ્વાગત અને ભારત માતા કી જય સાથે આપણે સૌને વધાવીશું. ભારત માતા કી, ભારત માતા કી, ભારત